જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં? તો જો આજે આપણે ઉપરનું તો અત્યારનું બધું કામ થઈ ગયું છે। કપડાં ઘડી થઈ ગયા છે, ઇસ્ત્રી થઈ ગયા છે। જો વાગી ગયા છે 12:30। તો આજે આપણે કપડાંને બધું વહેલું ઘડી થઈ ગયું। તો કપડાંને બધું વહેલું ઘડી થઈ ગયું તો વિચાર્યું કે લાવો થોડીક વાર પપ્પા માંડવીને લઈ આવ્યા છે વાડિયાથી, તો થોડીક આપણે ફોલી નાખીએ અને પછી સીસા ભરી લઈએ જેથી કરીને બગડે નહીં। તો ચાલો આપણે જોઈએ। થોડી ઘણી માંડવી કરી છે, પણ હવે સાથે સાથે પરીબેન પણ હતા, તો પરીબેન શું કરે છે બતાવું તમને। ચાલો તો જો મમ્મી દીકરી થોડી થોડી માંડવી ફોલતા હતા અને પરીબેન સાથે સાથે જોઈએ, એટલે પછી પરીબેન આવા કામ કરે। સીસામાં જો ફોતરા ભરે છે, પાણી ભર્યું હતું એમાં હવે ફોતરા નાખ્યા છે, અને અહીંયા જો રમકડાના ઢગલા। તો પપ્પા માંડવી લઈ આવ્યા છે, તો થોડી થોડી કરીએ તો માંડ થશે। છોકરા હારું હોય એટલે। પરીબેન જય શ્રી કૃષ્ણ કરો, હાય કરો, કે મજામાં છો બધા? સબસ્ક્રાઈબ કરજો કે। તો જોયું અમારા પરીબેન કેવું બોલે છે, થોડું થોડું બોલતા શીખ્યા છે, હવે ચોખ્ખું બોલે છે થોડું થોડું। જો આવી રીતના બધું ઉડાડતા હોય પરીબેન। તો જોયું ને પરીબેન કેવા અમારું બધું કામ કરવા લાગે છે, થોડું ઘણું વધારે થોડું કરવા લાગે એવું બધું કરતા હોય છે। તો થોડુંક તમને અહીંયા અમારે એક મંદિર બને છે, તે બહારનો વ્યૂ તમને થોડુંક બતાવી દઉં। ચાલો બતાવો। જો આ મંદિરનું કામ ચાલુ છે, થોડું થોડું તમને દેખાતું હશે। તે અમારે પીપળેશ્વર મહાદેવનું મંદિર બની રહ્યું છે। પહેલાં હતું જ, પણ અત્યારે હવે નવું કામકાજ ચાલુ કર્યું છે। અહીંથી અમારે ઘરમાંથી સરસ મજાના દર્શન થશે શિખરના। હર હર મહાદેવ, હર હર મહાદેવની કોમેન્ટ બધા કરી દેજો એકવાર। તો ચાલો હવે આપણે નીચે જઈશું। નીચે બધા શું કરે છે, ઉપરનું તો તમને મેં બતાવી દીધું અમે શું શું કામ કર્યું છે એ બધું। તો ચાલો હવે આપણે નીચે જઈએ। તો ચાલો જો આપણે નીચે આવી ગયા છે, અને ભાભી બંને રસોઈ કરતા હતા, તો બંને શું કરે છે આપણે જરાક જોઈએ। આજે જમવામાં શું બનાવ્યું છે નવીનમાં, આપણે ભાવે એવું છે કે નથી એ બધું ચેક કરી લઈએ। ચાલો તો જો મોટા ભાભીને તો મળી લીધું, એ રસોડામાં હતા, અને જે નાના ભાભી છે એને વ્રજભાઈને લઈને બેસા છે, કેમ કે વ્રજભાઈ આજે તોફાને ચડ્યા છે, કજિયા કરે છે, ખબર નહીં કેમ તબિયત નહીં બરાબર હોય કે શું। તો ચાલો હોલમાં બધા હશે, આપણે મળીએ। તો દિવ્યા ભાભી શું કરો છો? મેં રસોડામાં જોયું પણ તમે રસોડામાં નહોતા। જય શ્રી કૃષ્ણ બધાયને। જો આજે છે ને વ્રજભાઈ અમારા કજિયા કરે છે, મમ્મી ઘરે નથી ને એટલે મારે નહીં લઈને બેસવું પડ્યું। કેમ વ્રજભાઈ, શું વાંધો છે? હાય કરો હાટીને, જય શ્રી કૃષ્ણ કરો। જો આજે મમ્મી અમાર ઘરે ન હોય ને એટલે અમાર વ્રજભાઈને હાચવા થોડા જો ગાય આવી છે, ગાય એટલે એનાથી બીક લાગી એટલે જો મમ્મીને ખોરામાં બેસી ગયા છે। બા ન હોય ઘરે એટલે અમાર થોડું ઓલું થઈ જાય વ્રજભાઈને હાચવામાં। હે વ્રજભાઈ, આજ કેમ કજિયા કરે છો તમે? હાય કરો, જોને પર્સ ને બધું ટીંગાડીને બેઠા છે। ગાય જોઈ, ગાય જો તમને સંભળાય છે? ગાય એમ બોલે છે, બોલો તો। ગાય કે છો કે ગાય જોઈ ને તે થોડી વાર જવાબ નહીં આપે, જો બોલે છે ને ગાય। જો અમારે ક્યારે બેન તો હવે હમણાં પેપર દેવા ગયા હતા, એટલે હમણાં થોડી વાર પહેલાં આવ્યા, હવે ટીવી જોવે છે। કેવું ગયું પેપર આજનું? સારું ગયું, આજે મારું એમબીનું પેપર હતું। હા, શું સારા માર્ક્સ આવશે? તો વાંધો ને, સારા માર્ક્સ આવે તો જો અહીંયા કરજો ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરજો ચેનલને। હા, તો ચાલો હવે આપણે ચિલ્ડ્રન રૂમમાં મળીએ। હજી 3 બાળકો તો ચિલ્ડ્રન રૂમમાં છે, અહીંયા બધાને મળી લીધું। મમ્મી આજે દુકાને ગયા છે, એટલે અહીંયા આપણે ચિલ્ડ્રન રૂમમાં છે। જો અહીંયા કોણ કોણ છે? સ્વરાબેન, પરિશ્રીબેન ને આરવભાઈ। તો ચાલો બધા જય શ્રી કૃષ્ણ કરો। હા હા, જો આમાં સ્વરાબેનનું કામ એવું છે ને કે જો હારમાં હોય ને તો બધાને રમાડશે, બાકી ન રમાડ હોય ને તો મૂકીને વહી જાય એવું કામકાજ છે। પણ રમાડે તો સારી રીતે રમાડે, એમ બધાને સાચવી લે એમ।
આપણે નો સાચું હોય કે ને એવી સાચવે છે. જો અમારા આરવભાઈ જો હાય કરે છે. ક્યાં બેઠા છો આરવભાઈ? વાહ, જો ટીપાઈ ઉપર ચડીને બેઠા છે આરવભાઈ મંકીની જેમ. જો ટ્યુશનમાં જવાનું છે ને બપોર પછી? જોયું અમારે ક્યાં સ્વરાબેનનું બોલવાનું સરસ મજાનું બોલે છે ને. તો ચાલો, જો બધા બાળકોને મળી લીધું તો હવે પાછા આપણે મળશું સાંજના સમયે રસોઈ ટાઈમે. તો જો કુંજભાઈ પણ ટ્યુશનમાંથી આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ કુંજભાઈ. ટ્યુશનમાં ગયા હતા? હવે અંદર આવતા રહ્યો, પછી આપણે વાત કરીએ. તો કુંજભાઈ, આજનું તમારું પેપર કયું હતું? સારું. શેનું પેપર હતું? સારું ગયું? સારા માર્ક્સ આવશે? તો સારું, તો વાંધો નહીં. સરસ. જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? તો સ્વાગત છે તમારું આજના સાંજના બ્લોગમાં. તો જો સાંજનો દીવાબત્તીનો ટાઈમ થઈ ગયો છે, તો મમ્મી દીવાબત્તી કરે છે, તો આપણે મમ્મી આગળ જાય મંદિરમાં. તો જો આપણે મંદિરમાં જાય છીએ કે મમ્મી દીવાબત્તી કરે છે. આજ તો મમ્મી સવારના નહોતા, સવારના મમ્મી આજ દુકાને હતા. જો મારા લાલા બધા તૈયાર થઈને બેઠા છે. દરરોજ સેવા કરે. દરરોજ અમે લાલાની ઠાકોરજીની સેવા કરી છે. બધા મસ્ત મજાના તૈયાર થઈને બેઠા છે. બોલજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. દીવાબત્તી કરી લઈ. તો અત્યારે જો દીવાબત્તીનો ટાઈમ છે. અત્યારે હજી મમ્મી આવ્યા જ છે. મમ્મી સવારના આજ દુકાને જતા. તો જો સાંજનો ટાઈમ છે એટલે દીવાબત્તી ને એવું બધું બધાને ઘરે થતું હોય. તો હવે આપણે નીચે જાય કે રસોઈની તૈયારી શું થાય છે, કે આજના મેનુમાં શું છે રસોઈ. તો જો હવે આપણે નીચે જાય છીએ કે નીચે રસોઈની તૈયારી શું ચાલે છે, કે આજના ડિનરના મેનુમાં શું છે. જો અમારા વ્રજભાઈ આવે છે મમ્મા કરતા. હાય, જો હાય કરતા આવે છે અમારા વ્રજભાઈ. જો આરવ જાય છે ભાઈગો. જો અમારા વ્રજભાઈ મમ્મા કરે છે. જો અમારા પરિશ્રીબેન છે ને, જો દહીંનું ફેશિયલ કરે છે. કોઈને કરવું હોય ને તો કહેજો. જો દહીંથી ગ્લો સારો આવે. જો દહીં ખાવામાં નથી ઉપયોગ લેતા, પણ આમ ફેશિયલમાં ઉપયોગ લે છે અમારા પરિબેન. એવા છે. જો વ્રજભાઈ એનો સાથ દે છે. તો જો આપણે મમ્મી આગળ જાય છીએ. આજે મમ્મી સવારના નહોતા. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. સવારના જ તો મમ્મી નથી દેખાણા. પણ આજ તો સવારને હું દુકાને ગઈ હતી. આજે તાર પપ્પા હતા નહીં, આશીષ નતો, અને બે છોકરાઓ દુકાને નહોતા. એ બધા બહાર ગયા હતા, તો રજા ઉપર છે છોકરાઓ બેનો. અને તાર પપ્પા મથુરેશ્વર ગયા હતા. એને આશીષ બે દુકાન ન હોય, ખાલી બેસવાનું જ હોય. બીજું મારે કાંઈ કામ હોય ને દુકાને કામ ન હોય. મેં ખુરશી બેઠું કસ્ટમર હોય તો એકાદ બે સમજાવી દે. બીજું કંઈ કામ હોય નહીં. તો આજે અમારી મમ્મી છે ને સવારના દુકાન હતા. આજે હમણાં આવ્યા જ છે. આવીને દીવાબત્તી કર્યા અને હવે નીચે હોલમાં આવીને બેઠા છે. જો અમારા આરવભાઈ બેઠા છે મમ્મીને ખોરામાં. હાય આરવ, ટ્યુશન ગયો તો? જય માતાજી. બોલો, શું કરાવ્યું આજે? E4 એલિફન્ટ શીખો. અરે વાહ. તમારા સ્વરાબેન ને આરવભાઈ આવી ગયા છે. ક્યારા ને કુંજ છે ને હવેલીએ જાય છે અમારે પાઠશાળામાં. તો એ હવે આવશે, પછી આવી જાય પછી તમને મળાવી કે શું કરીને આવ્યા. જો અમારે ક્યારા ને કુંજભાઈ આવી ગયા છે હવેલીએથી. જય શ્રી કૃષ્ણ કુંજભાઈ. ક્યારા, જય સ્વામિનારાયણ. આજે અમે હવેલીમાં ગયા હતા. શું કર્યું? સરસ. લ્યો, મહાપ્રભુજીને કીધું ને આજે એની જન્મ જયંતિ આવે છે એટલે. સંગીત ખુરશી રમાડ્યું. વેરી ગુડ. સરસ. લ્યો, તો
તો જો ક્યારા ને કુંજ આવી ગયા હવેલીએથી. હવે આપણે રસોડામાં જઈ કે રસોઈની શું તૈયારી ચાલુ છે, આજના મેનુમાં શું છે. હેલો કૃષ્ણા. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જો આજે ખીચડી બનાવી છે. આજે સાદું લાગે છે નહીં? આજે સાદું બનાવ્યું છે. હમણાં જો પ્રમ દિવસે પંજાબી શાક હતું, પછી કાલે દહીં વડા ને એવું હતું, એટલે અત્યારે પછી સાદું બનાવવું પડે. એક તો છે પાછો ઉનાળો એટલે થોડું ધ્યાન રાખવું પડે. તો જો કુકરમાં ખીચડી મુકાઈ ગઈ છે. શાક શેનું છે આજે? શાક બટેટાનું બનાવવાનું છે, પછી એમાં ટમેટા ને ધાણા ભાજી બધા મસાલા ને આ એક નવી રેસીપી શીખી છે, કેરીનું શાક આજે આપણે ટ્રાય કરવાનું છે. કેરી ને એમાં ડુંગળી ને ટમેટા ને મરચાં ને એનો વઘાર કરી ને કોરું મોરું શાક બનાવવાનું છે, બધા મસાલા એડ કરીને ગરમ મસાલાનું. સરસ. તો આજ જો નવીનમાં સાઈડમાં કેરીનું શાક છે, તો એનો વઘાર થાય ત્યાર પાછા આપણે મળશું. આજે કૃષ્ણા કેરીનું શાક બનાવી રહ્યા છે, તો એની તૈયારી થઈ ગઈ છે કે વઘાર મૂક્યો છે, ચાલો જોઈએ આપણે. કૃષ્ણા, તમારે કેરીના શાકની વઘારની તૈયારી થઈ ગઈ? થઈ ગઈ છે. હવે જો આપણે વઘાર કરીએ તમને બતાવી કઈ રીતે કરવાનું. તો જો સૌથી પહેલા રાઈ જીરું નાખવાનું છે. રાઈ જીરું થઈ જાય પછી આપણે હિંગ નાખીએ. એક સાઈડ બીજો ભાખરી બનાવે છે. એક સાઈડ ભાખરી થાય છે ને એક સાઈડ કેરીનું શાક વઘારાય છે. એટલે હમણાં જો બધા દુકાનેથી આવશે ને એટલે બધાને ગરમા ગરમ જમવાનું જમવા બેસાડ્યા દેશું આપણે. કેરીનું શાક ગરમ ગરમ ખાય તો વધારે સારું લાગે, એટલે થોડું હવે હિંગ નાખી દઈશું. હવે આપણે એમાં કેરી નાખી દઈશું. કેરીને આપણે છે ને લાંબી લાંબી ચીર કરવાની છે, કટકી નથી કરવાની. નવો એક્સપિરિયન્સ કર્યો છે. આજ પહેલી વાર ટ્રાય કરીએ છીએ અમે. થોડીક હળદર નાખીએ, મીઠું, છોકરા પણ બધા હારો હાર જ છે અમારા. થોડી વાર સાતરવા દેવાની, પછી એમાં ડુંગળી નાખી દેવાની. ડુંગળી મરચું, લીલું મરચું, ડુંગળી અને લીલું મરચું. હવે ટમેટા નાખી દઈશું. ટમેટા નાખીને આપણે હલાવી નાખીશું. હવે આમાં આપણે બધું મસાલા કરી નાખીશું. ચટણી અને ધાણા છે આજે તમે જોવો છો પરિસ્થિતિ બેન આ હોવે છે. બધું જોતું હોય શું કરું કયો. થોડી ખાંડ નાખવાની છે, જેથી કરીને કચાશ છે ખાટું મીઠું મસ્ત લાગે, આમ ચટપટું. હા શું છે? હે શું ભૂરાઈ લેલી બોલો જાય ને કેમ આ બોલાવે છે? તમે જોઈ શકો છો કલર સરસ પકડાઈ ગયો છે. નાખી દેવાનું છે ચટણી ને બધું નાખી દેવું છે. ધાણા છે થોડી ધાણા ભાજી એડ કરી દઈએ. હવે એને કૂક થવા દેવાનું છે. હા થોડી વાર ઢાંકી દેવાનું છે. થોડીક વાર ઢાંકીને 5 થી 10 મિનિટ કૂક થવા દેવાનું છે ને. થોડું કામ છે ને આપણે ઓલું શું કહેવાય અથાણા જેવું લાગે એમ, થોડું ગ્રેવી જેવું થઈ જાય ને તો સારું લાગે. ઘાટા ગ્રેવી જેવું થાય ને એટલે થોડુંક અથાણા જેવું એનું આવશે ને ખાવાની રોટલી સાથે ને ભાખરી સાથે મજા આવશે.
તો જો કેરીનું શાક આપણું બનીને રેડી થઈ ગયું છે. હવે એમાં થોડીક ધાણા ભાજી નાખી દઈશું આપણે. આવે છે ને મોઢામાં પાણી. તો જો આજે આ નવીન શાક બનાવ્યું છે. હવે ઘરમાં કેવો બધા રિસ્પોન્સ આપે છે પછી તમને કહીશ. કાલ શેર કરશું કે એ રીતનું બધાને ભાવ્યું કે શું છે. અને બીજી રસોઈમાં જો અત્યારે ભાખરી બનાવી છે, પછી બટેટાનું શાક છે, કેરીનું અથાણું છે, ખીચડી બનાવી. ખીચડી તો અમારે રોજ હોય, છોકરાઓ નાના રહે એટલે બધાને જોઈએ. અને આ થોડુંક શાક ગુવારનું વધ્યું હતું એ છે. અને જો અહીં દિવ્યા ભાભી જો રોટલી કરે છે. મારા વટલા જેઠ છે ને, જે દિવ્યા ભાભીના હસબન્ડ છે, તેને 2 ટાઈમ રોટલી જ જોઈએ. એટલે એના માટે અલગથી રોટલી કરવી જ પડે. ભાખરી ખાતા નથી એટલે. બરાબર ને દિવ્યા ભાભી? અમારા હસબન્ડને ભાખરી નથી આવતી એટલે એને 2 ટાઈમ રોટલી જોઈએ. હા, એટલે એના માટે મારે સ્પેશિયલ રોટલી બનાવવી જ પડે બપોરે ને રાતે. ગમે એવું જમવાનું બરાબર ને રોટલી તો જોઈએ. ભાખરી નથી ખાતા. હા હા. તો ચાલો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો તમને અમારો વ્લોગ કેવો લાગ્યો હોય, સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ જરૂર ને જરૂરથી કરજો. બાય. જય માતાજી. જય શ્રી કૃષ્ણ.